લખાય રે. હે મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે. હે નહીં આવું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. બેસીને રહેવું મારે ટગમગ જોવું. હે બેસીને રહેવું મારે ટગમગ જોવું. હે મારે નહીં ખાવું કે નહીં પીવું હો નંદજીના લાલ રે. હે મારે નહીં ખાવું કે નહીં પીવું હો નંદજીના લાલ રે. રે મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. રે મારું ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી કૃષ્ણાય નમો નમઃ. શ્રી રામચંદ્રાય નમો નમઃ. શ્રી આદ્યશક્તિએ નમો નમઃ. શ્રી સાંબ સદા શિવાય નમો નમઃ. શ્રી હનુમંતાય નમો નમઃ.
श्री वेदव्यास चरण कमला व्याम नमो नमः। श्री सरस्वत्यै नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चिंता संतानन्तारो यद् पादाम्बुजरेणव सियानां त्वां निजाचार्य प्रणमामि मुहुर्मुहुर्। यदनो गृहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दना। चतुर्भिश्च 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 त्रिभिश्चितः षड्भिर्विराजते योऽसो पञ्चधारतये मम। प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। नमो भगवते तस्मै कृष्णाय यद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः।
कृष्णाय वयं नुमः। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमो नमः। कुंज मां विराजे घनश्याम राधे राधे। 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज मां विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज मां विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज मां विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे
राधे श्याम राधे राधे घनश्याम राधे राधे हे श्याम राधे राधे घनश्याम राधे राधे 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 कुंज माँ विराजे 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 घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे कुंज माँ विराजे 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 घनश्याम राधे राधे कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे
પત્રય સાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના ઉત્તરાર્ધની કથા ચાલે. સવારે કથા કહેવામાં આવી, બલભદ્રજી મહારાજ ગોકુલ ગયા, ગોકુલવાસીઓને મળ્યા, નમસ્કાર કર્યા, ખૂબ આનંદ થયો અને ગોકુલમાં રહેવા લાગ્યા. ઘણો સમય રોકાણા. યશોદા મને ખૂબ આનંદ થયો. ગોપીજન એકાંતની અંદર બલભદ્રજી મહારાજને મળ્યા. બધા જમનાજીના કિનારે આવ્યા અને કીધું, હે જમની મહારાણી, આપ મને સ્નાન કરાવો. જમની મહારાણી સ્નાન નથી કરાવતા. બલભદ્રજી મહારાજે હળ દ્વારા જ્યાં ખીચવા જાય, આ વખતે જમનાજીએ સોનાનો કલશ લઈ અને દાઉ ભૈયાને બલભદ્રજી મહારાજને સ્નાન કરાવ્યું. તેમજ હે પરીક્ષિત રાજા, બલભદ્રજી મહારાજ ગોપીઓને લઈ અને સત્સંગ કરે, જ્ઞાન ચર્ચાઓની વાત કરે છે. આ વખતે એક વાનર આવી આ પથ્થર મારવા લાગ્યો. પથ્થર મારે, આ પથ્થર ગોપીજનને લાગે, દાઉ ભૈયાને લાગે. આ વખતે બલભદ્રે પથ્થરનો ઘા કર્યો. દીદ વાનર ત્યાંથી ચાલ્યા ગયા. ફરી વાર આવે, ગોપીઓના કપડા ફાડી નાખે. આ વખતે હેરાન કરવા લાગ્યો. બલભદ્ર ક્રોધાયમાન થયા અને દ્વિજ વાનર સાથે લડાઈ કરવા લાગ્યા. દ્વિજ વાનર અને બલભદ્રજી મહારાજ બંને લડાઈ કરે. દ્વિજ વાનર દાંતની કિલકલાટી કરે છે. આ વખતે બલભદ્ર અને દ્વિજ વાનર લડાઈ કરે, એકબીજા દાવપેચની રમત રમે, મુઠ્ઠીના પ્રહાર કરે અને લડાઈ કરવા લાગ્યા. લડાઈ કરતા કરતા ગિરિવર પર્વત પાસે ગયા. ત્યાં જઈ લડાઈ કરે. બલભદ્ર અને દ્વિજવાનરે 5 દિવસ લડાઈ કરી. આ વખતે બલભદ્ર ક્રોધાયમાન થઈ હળથી ખેંચી મૂસળથી ઘા કર્યો. દ્વિજવાનરની ખોપરી ફાટી ગઈ. નિધનામ ગાતા તેનું મૃત્યુ થયું. દ્વિજવાનરનું મૃત્યુ થયું. તેની જ્યોત ભગવાનની અંદર લીન થઈ ગઈ. આ વખતે ગોપીઓની રક્ષા કરી. આ વખતે બલભદ્રે કીધું, આ 5 દિવસ જે કોઈ આની પરિક્રમા કરશે એને જીવજંતુ કંઈ હેરાન નહીં કરે. આ ગિરનારની પરિક્રમાનો મહિમા વધાર્યો, જેને આપણે લીલી પરિક્રમા કહી છે. બલભદ્રજી મહારાજ પધાવી ગોપીજન સાથે રહેવા લાગ્યા. જમને મહારાણી જલ વિહાર આરંભ કર્યો અને ખૂબ આનંદ થયો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, હે રાજન, નંદ વ્રજ ગતે રામે કુરુષાધિપતિર્નુપ વાસુદેવો હમિત યજ્ઞો દૂતમ કૃષ્ણાય પ્રાહિણો. હે રાજન, બલરામજી ગોકુળ ગયા છે. પાછળથી
કુરુષ દેશના રાજા એટલે કે મિર્જાપુરના રાજા અધિપતિ પૌંડ્રકે પોતાને દૂત બોલાવી અને કીધું તમે જઈ અને દ્વારકા જાઓ. દ્વારકા જઈને કૃષ્ણને વાત કરો કે હે કૃષ્ણ, સાચા વાસુદેવ હું છું, તમે નથી. બલભદ્રજી ગોકુલ ગયા છે. પૌંડ્રકે દૂતને મોકલ્યા. દૂતે જઈ દ્વારકાનાથ પાસે ગયા અને કીધું કે હે દ્વારકાનાથ, પૌંડ્રક રાજા મિર્જાપુરથી કહેવાયું છે કે તે પોતે સાચા વાસુદેવ છે. પોતાને 2 હાથ હતા, 2 હાથ લાકડાના બનાવ્યા અને કહેવા લાગ્યો સાચો વાસુદેવ હું છું, ચતુર્ભુજ સ્વરૂપ મેં ધારણ કરેલું છે, તમે વાસુદેવ નથી. આ વખતે કીધું અને કહો એને કે દ્વારકાપુરી ખાલી કરી દે, એની સ્ત્રીઓ મને આપી દે, ન કરીને મારી નાખીશ ને કા મારી સાથે લડાઈ કરવા માટે તૈયાર થાય. આ પ્રમાણે જઈ દૂતે વાત કરી, ભગવાનને વાત કરી કે હે ભગવાન, હે કૃષ્ણ પરમાત્મા, પૌંડ્રક રાજાએ દૂત મોકલો છે અને કીધું છે તમે આ દ્વારકાપુરી ખાલી કરી દો, સાચા વાસુદેવ ઈ છે. આ પ્રમાણે કીધું, નકર તે ભગવાન તેનો નાશ કરશે. આ વખતે કહી ભગવાને કીધું એને કયો લડાઈ કરવાની શરૂઆત કરે અને ટૂંક સમયમાં તેની સાથે લડાઈ કરું છું. આમ કહી ભગવાને કૃષ્ણ પરમાત્મા રથ ઉપર બેઠા અને રથ મિર્જાપુર લઈ ગયા. ઉદ્ધવકને સાથે લીધા, સૈન્ય તૈયાર કર્યો અને ભગવાન પૌંડ્રકને કીધું હે પૌંડ્રક, લડાઈ કરવા માટે તૈયાર થા. તું એમ કે સાચો વાસુદેવ તું છો, 2 હાથ તારે છે, 2 હાથ લાકડાના બનાવ્યા અને સુદર્શન ચક્રનો ચિહ્ન રાખીને તું એમ કે સાચો વાસુદેવ હું છું. અરે હે પૌંડ્રક, તારું સ્વરૂપ જોઈને મને હાસ્ય આવે છે કે આ વિશ્વાસ તારો કરે કોણ? વિચાર તો કર, 2 હાથ તે લાકડાના બનાવ્યા છે અને વાસુદેવ તું પોતાને કેવડાવસ. આમ કે ભગવાન લડાઈ કરે, કીધું લડાઈ કરવા તૈયાર થા. આ વખતે પૌંડ્રક લડાઈ કરવા લાગ્યો, બાણ ગદા તલવારના ઘા થવા લાગ્યા. આ વખતે પૌંડ્રકે બાણના ઘા કર્યા, ભગવાન આખા બાણથી ઢકાઈ ગયા. કીધું ને હે કૃષ્ણ, મારા શરણમાં આવી જાય નકર મારી નાખીશ. આ વખતે ભગવાન બાણથી ઢકાઈ ગયા. ભગવાન ચક્રનો ઘા કર્યો, બાણના ટુકડા થઈ ગયા. આ વખતે પૌંડ્રક લડાઈ કરે, ભગવાન તેની હથિયારોનો નાશ કરવા લાગ્યા. પૌંડ્રક માયા કરે, માયાનો નાશ કરવા લાગ્યા. આ વખતે ભગવાન ક્રોધાયમાન થઈ ચક્રનો ઘા કર્યો, પૌંડ્રકના 2 હાથ કપાઈ ગયા અને ધડ સાથે મસ્તક હતું તેનું પણ છેદન કરી નાખ્યું, તેનું મૃત્યુ થયું. આ વખતે પોતાના મિત્રનું મૃત્યુ જોઈ અને કાશીરાજ પધાર્યા. આ લડાઈ કરવા લાગ્યા, તેને ભગવાન ચક્રનો ઘા કર્યો અને કાશીરાજના ધડ મસ્તક કપાઈ ગયા. આ વખતે રણભૂમિ સ્મશાનમાં બદલાઈ ગઈ, લડાઈ કરવા લાગ્યા. આ વખતે સુદીક્ષણ પધાર્યો. સુદીક્ષણ માયા કરે, શંકર ભગવાનને પ્રસન્ન કરી અને પોતે દક્ષિણાગ્નિ પ્રાપ્ત કર્યો હતો. આ દક્ષિણાગ્નિનો પ્રયોગ કર્યો. આ વખતે મારણ ભગવાન પર પ્રયોગ કર્યો, મારણ પ્રયોગ. આ વખતે જો મારણ પ્રયોગ કર્યો, ભગવાને હાથમાં ત્રિશુલ લીધું, જોયું તો આ કૃત્યા હતી. આ વખતે ચક્રનો ઘા કરી અને કૃત્યાનો નાશ કર્યો. સુદીક્ષણ ભાગવા ગયા. આ વખતે સુદીક્ષણ કાશીમાં ગયા. આ વખતે કાશીમાં જઈ સુદીક્ષણનો નાશ કરી, સુદીક્ષણ સહિત કૃત્યાનો નાશ કરી અને આ ચક્ર વિનાશ ચક્રનો ઘા કર્યો. થોડો કાશીનો ભાગ બાળીને આવ્યો. ભગવાને કીધું એવું ન કરાય. ચક્ર શાંત થયું. આ બાજુ ભગવાન પોતે ફરીવાર દ્વારકાની અંદર વિરાજમાન થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, હે રાજન, ભગવાને દ્વિધવાનરનો નાશ કર્યો. ત્યારે પરીક્ષિત રાજા કહે, હે ભગવાન, બલભદ્રી મારે દ્વિધવાનરનો નાશ કર્યો. આ દ્વિધવાનર કોણ હતો? ત્યારે કીધું સાંભળ, એ ભૌમાસુરનો મિત્ર હતો, જેને ભગવાને પ્રાગ જ્યોતિષપુરમાં માર્યા, જેની કથા આપણે સવારે કહી ગયા કે જેના દ્વારા ભગવાનના 16,100 સાથે લગ્ન સંપન્ન થયા. આ ભૌમાસુરનો મિત્ર દ્વિધવાનર હતો અને પોતે પૂર્વ જન્મની અંદર
જ્યારે ભગવાન કૃષ્ણે રામા અવતાર ધારણ કર્યો હતો ત્યારે આ પોતે સુગ્રીવનો મંત્રી હતો. જ્યારે રામ ભગવાન લડાઈ કરવા માટે ગયા રાવણ સાથે, આ વખતે રાતનો સમય હોય ત્યારે આ સુગ્રીવનો મંત્રી છે એ રાતના ભાગમાં રાક્ષસની સાથે વિહાર કરવા જાય. આ વાત લક્ષ્મણજીને ખબર પડી. લક્ષ્મણજી મને સૈન્યમાંથી તગડી મૂક્યો હતો. આ પૂર્વનું વેર સંભાળીને આવ્યો હતો. જે શેષાઈ લક્ષ્મણ હતા એ આ જન્મમાં બલભદ્ર હતા. ભગવાને મોટા રાખ્યા હતા હો. શું કામે વિચાર કર્યો, લક્ષ્મણ નાના હતા, શેષાઈ હતા, પણ નાના હતા તો બહુ દુઃખ સહન કરવું પડ્યું. એટલે આ વખતે ભગવાને દાઉને શેષાઈને મોટા રાખ્યા છે. માટે આ પૂર્વનો વેર સંભાળીને આવ્યો હતો અને ભગવાને રેવત પર્વત પર જઈ તેનો નાશ કર્યો, જે લીલી પરિક્રમાનો મહિમા આગળ વધાર્યો. આ વખતે ભગવાન બલભદ્રજી મહારાજ ગોકુળ જઈ નંદ બાબાને યશોદામાને વાત કરી, માં હવે હું જાઉં, ઘણા દિવસ રોકાણા. આ વખતે યશોદામાએ કીધું માખણ આપું છું. હે દાઉ, લાલાને કહેજે આ માખણ મેં મોકલાવ્યું છે અને કહેજે બધું યાદ રાખે પણ દામણા સાથે બાંધોય ભૂલી જાય. આ વાત વારંવાર કરે. દાઉને વિદાય કર્યા, બધાને નમસ્કાર કરી દાઉ ચાલતા થયા. વારંવાર વ્રજભૂમિ વૃંદાવનને નમસ્કાર કરી જમના મહાનો સ્મરણ કરી અને ચાલ્યા આવે છે. આ બાજુ દ્વારકાની અંદર ખબર પડી કે દાઉ ચાલ્યા આવે. ભગવાન પોતે દ્વારકાના દરવાજા પાસે ગયા. દાઉને જોઈ જોરથી દોડ્યા, પગે લાગી હૃદય સાથે લઈ ગયા. આંખમાં આંસુ પડ્યા. હે દાઉ, માં યશોદા તો કુશળમાં છે, બાબા કુશળમાં છે ને. દાઉ તને બહુ, હે લાલા, તને બધા બહુ યાદ કરતા હતા હો, તને યાદ કરીને ખૂબ રોયા હો. લાલાની આંખમાં આંસુ પડ્યા. શું કરું મોટાભાઈ, મને પણ ખૂબ મળવાની ઈચ્છા થાય પણ હું આવી નથી શકું એમ. સાંત્વના પ્રદાન કરી. કીધું લાલા, તારા માટે માએ માખણ મોકલું છે. આ વખતે લાલાએ માખણ હૃદય સાથે લગાવી. આ વખતે પોતે ગ્રહણ કર્યું. આનંદ થયો. દાઉ દેવકી માતા વસુદેવને મળ્યા અને રેવા લાગ્યા. ખૂબ આનંદ થયો. હે રાજન, ત્યારે થયું શું, ભગવાન અનેક પ્રકારની દ્વારકેશ લીલાઓ કરી રહ્યા છે. એમાં એક વખત દુર્યોધન સુતામ રાજન લક્ષ્મણામ સમિતિ જય સ્વયં વર શ્યામ મહરત શાંભો જાંબવતી સુતઃ જાંબવતી સુતઃ. એક વખત શું થયું, દુર્યોધન સુતામ રાજન. હે રાજન, હસ્તિનાપુરની અંદર દુર્યોધન રહે છે. આ દુર્યોધનને સુતામ એટલે કે પોતાની દીકરી છે જેનું નામ લક્ષ્મણા. આનો પોતે સ્વયંવર રચ્યો હતો. સ્વયંવર રચવામાં આવ્યો. આ વખતે બધા રાજાઓને, બધા કુમારોને આમંત્રણ આપ્યો છે. આ વખતે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ભાનુ, શુભાનુ આદિ બધા ભેગા થઈ અને જામવંતીના પુત્ર સાંબને વાત કરી. એ સાંબ, હસ્તિનાપુરની અંદર દુર્યોધનની દીકરી લક્ષ્મણાનો સ્વયંવર છે. આપ એનું હરણ કરો, પાણી ગ્રહણ કરો, આપ સુરવીર હોય તો. આમ કીધું. સામને વાત કરી. સામ કે હું સુરવીર છું. આમ કહી પોતે ભગવાનનો અરણ્ય રથ હતો એ પોતે લીધો. પેલા ભગવાન અરણ્ય રથનો ઉપયોગ કરતા, હવે એના દીકરા ઉપયોગ કરે. અરણ્ય રથ લીધો. આ વખતે પોતે લગામ ખેંચીને ચાલતા થયા. હવે આ બાજુ હસ્તિનાપુરની અંદર દુર્યોધનની દીકરીનો સ્વયંવર છે. દેશ વિદેશથી રાજાઓ પધાર્યા. ત્યાં દુર્યોધન, દુશાસન, કર્ણ, વિકર્ણ, બીજા 98 ભાઈઓ, જયદ્રથ, ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, આ બધા વિરાજમાન હતા. આ બધા વચ્ચે સ્વયંવર ચાલતો હતો. આ વખતે સામ પધાર્યો. હસ્તિનાપુર બહાર પોતાનો રથ રાખ્યો અને પોતે ગયો અને પોતે જઈ અને સામ લક્ષ્મણાનું બાવડું જાળી તેનું હરણ કરી રથમાં બેસાડીને પોતે ચાલવા લાગ્યા. આ બધું દુર્યોધન, દુશાસન, કર્ણ
જયદ્રથ, ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણ બધા લડાઈ કરવા માટે તૈયાર થયા. ઉભો રહે એ સામ, ઉભો રહે. સામે રથ પાછો વાયરો, લડાઈ કરવા લાગ્યા. પણ ભીષ્મ પિતામહ સામે લડાઈ કરવી થોડી સહેલી છે. આ વખતે ભીષ્મ પિતામહે બાંધી દીધા, નાકવાસથી બાંધી લઈ આવ્યા. દુર્યોધને જેલમાં પૂરી દીધા, ઊંધે માથે લટકાવ્યા, નીચે તાપ કરી મીંડા ફટકા મારવા. આ વખતે ફટકા મારી રહ્યા છે. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા એવા સામ પાસે દુર્યોધનની જેલમાં. સામ કે કુશળમાં સામ, સામ કે શું કુશળમાં, અહીંયા દુઃખ ભોગવું છે. ભગવાન દ્વારકાનાથને વાત કરો. આમ કીધું. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા દ્વારકામાં ગયા. ભગવાને નમસ્કાર કર્યા. કીધું ભગવાન આપના સંતાન કેટલા? ભગવાન કે કાં આપણી વાત અધૂરી છે ને. ભગવાન કે એ વાત ભલે અધૂરી, તમે શું કહેવા માંગો છો એ કયો. નારદ મુનિ કે ભગવાન શું કરી, તમારો દીકરો જામવંતીનો દીકરો શાંબ છે. આ શામ પોતે હરણ કરવા ગયા. કોનું? દુર્યોધનની દીકરી લક્ષ્મણાનો. એ ભગવાન આપ જે ઉપયોગ કરતા રથનો, એ રથ હવે સાંબે ઉપયોગ કર્યો અને હરણ કરવા ગયા. પછી હસ્તિનાપુરને જેલમાં ઊંધે માથે લટકી નીચે તાપ કરીને ફટકા ખાય છે. ભગવાન કીધું લડાઈની તૈયારી કરો. બલભદ્ર કે સીધ જવું છે લડાઈ કરવા. કોની સાથે? કૌરવો સાથે. કાં? અરે સામને જેલમાં પૂરી દીધા છે. અરે બલભદ્રજી મહારાજ કે દુર્યોધન મારો મિત્ર છે, તેમજ મેં ગદાયુદ્ધ શીખવાડ્યું છે, એટલે મારો શિષ્ય પણ છે. મારો શિષ્ય છે, હું આજ્ઞા કરીશ એટલે તે સામ અને લક્ષ્મણને આગળ કરી દેશે. લડાઈ કરવાની જરૂર નથી હો. ભગવાન કે રેવા દો મોટા ભાઈ, આ દુર્યોધન છે, આ સમસ્યા નહીં હો. આ પ્રમાણે કીધું ત્યારે બલભદ્ર સમજ્યા નહીં, લડાઈ નથી કરવી. હું જઈ અને દુર્યોધનને સમજાવી દઈશ. દુર્યોધન સમજી જશે, મારો શિષ્ય છે, મને ખબર હોય ને. ભગવાને ખૂબ સમજાવ્યા. બલભદ્ર સમજ્યા નહીં. કીધું બહુ સારું, હું ઉદ્ધવને લઈને જાઉં, મારે સૈન્ય નથી લઈ જવું. કાંઈ વાંધો નહીં. બલભદ્ર, ઉદ્ધવ, અક્રૂર ચાલતા થયા. હસ્તિનાપુરના બગીચામાં પધાર્યા. ઉદ્ધવ અક્રૂર જઈ હસ્તિનાપુરમાં જઈને વાત કરી. મોટા ભાઈ બલભદ્રજી મહારાજ બહાર ઊભા છે. આ વખતે દુર્યોધન ભીષ્મ પિતામહ આવી બલભદ્રનું સ્વાગત કર્યું. બગીચામાં ઉતારો આપ્યો, પગદ આવ્યા, નમસ્કાર કર્યા. ગુરુજી કુશળમાં? હા કુશળમાં. દુર્યોધન મજામાં? હા બહુ સારું. આમ કહીને ભોજન કરાવ્યું, જમાડ્યા અને નમસ્કાર કરી અને કીધું હે ગુરુવર્ય, બીજું કાંઈ આપને જોતું હોય તો આપ આજ્ઞા કરજો. આમ કે દુર્યોધન ચાલતો થઈ ગયો. ઉદ્ધવ અક્રૂર બેઠા છે. બલભદ્ર બોલ્યા, જોયું ઉદ્ધવ અક્રૂર, દુર્યોધન કેવી મારી સેવા કરે છે. ખોટો કૃષ્ણ ગરમ થતો હતો. કૃષ્ણ ખોટો ગરમ થતો હતો કે આપણે લડાઈ કરવી છે. શા માટે લડાઈ કરવી જોઈએ? આ પ્રમાણે વાત કરી ત્યારે રાત વાસો થયો. સવારમાં વહેલા જાગૃત થયા. બલભદ્ર મહારાજ નૈઋત્ય દિશામાં શૌચનો ત્યાગ કરી સ્નાન કરી બેઠા છે. ઉદ્ધવ અક્રૂર પણ પોતાનું નિત્ય કર્મ કર્યું અને કીધું હે ઉદ્ધવ અક્રૂર, તમે જઈ હસ્તિનાપુરમાં સભામાં જઈને કહો કે બલભદ્રજી મહારાજે આજ્ઞા કરી છે, સામ લક્ષ્મણને આગળ કરી દો. બહુ સારું. આ પ્રમાણે વાત કરી. ઉદ્ધવ અક્રૂર ચાલતા થયા. હસ્તિનાપુરમાં સભાની અંદર ગયા. ધૃતરાષ્ટ્ર સભામાં બેઠા છે. રાજગાદી ઉપર દુર્યોધન, દુશાસન, કર્ણ, અસ્વસ્થામાં, ભીષ્મ પિતામહ, ગુરુદ્રોણ બધા બેઠા હતા. કૌરવો બેઠા હતા. ત્યાં જઈ અને ઉદ્ધવ અક્રૂરે કીધું હે મહારાજ, નમસ્કાર કરીએ છીએ. બલભદ્રજી મહારાજે કેવડાવ્યું છે કે સામ અને લક્ષ્મણને આગળ કરી દો. એની બેને લગ્ન સંપન્ન કરીને આગળ કરી દો. આમ કીધું. દુર્યોધન હસવા લાગ્યા. ઉદ્ધવ અક્રૂર કે કેમ? દુર્યોધન કે હે મામા, શકુનીને કીધું હે મામા, વિચાર તો કરો, આપને આજ્ઞા કરે છે, આપને આજ્ઞા કરે છે. આ પગનું જે ચંપલ છે ને, આ ચંપલ એમ કે છે મને પગમાં નહીં, મને માથે બેસાડો. આપને આજ્ઞા કરે છે. એક તો પોતે રાજગાદી પર બેસી શકે એમ છે નહીં. યાદવો, રાજગાદી પર બેસી શકે એમ નથી. બીકને મારે સમુદ્રની વચારે રહેશે ને પાછા આપને આજ્ઞા કરે.
એક તો એના સંતાનો આપણી દીકરીનું હરણ કરવા માટે આવે અને પછી આપને આજ્ઞા કરે. આમ કીધું ભીષ્મપિતામાં કે ભાઈ એવું ન બોલાય, ન આગળ કરવા હોય તો ના પાડી દેવાય, પણ એ પગનું ચંપલ ને માથે બેસવાની આ ઈચ્છા કરે છે ને એવું ન બોલાય. આમ કીધું ઓધોકૃડ નીચું મુખ કરીને ચાલતા થયા. આ વખતે બલભદ્રજી કીધું શું થયું ઓધોકૃડ? ઓધોકૃડે વાત કરી કે દુર્યોધને કીધું છે મામા આજે પગનું ચંપલ માથા પર બેસવાની કોશિશ કરે છે. જે આમ કીધું ને બલભદ્ર ક્રોધાયમાન થયા, લાલચોળ નેત્ર, નીટલોક ફરક ફરક થવા લાગ્યો. આ વખતે હળમુસળ તો દ્વારકા હતા. હળમુસળનું ધ્યાન કર્યું. દ્વારકાથી હળમુસળ આવ્યા અને હળ દ્વારા હસ્તિનાપુરને ખેંચી, આખી હસ્તિનાપુરને ખેંચી. હસ્તિનાપુર ધ્રુજવા લાગ્યું. આ વખતે પૃથ્વી ધ્રુજવા લાગી. દુર્યોધન કે મામા છે શું આ બધું? આ બધા મુગટ કાં હાલે, સિંહાસન કાં હાલે? શકુને કે બેટા પવન વાય છે. ભીષ્મપિતામહ કે પવન નથી વાતો, હમણાં આખી હસ્તિનાપુરને જમનાજીમાં બોળી દેશે હો, આ તારી હસ્તિનાપુર નહીં રહે. આમ કીધું. દુર્યોધન દોડવા લાગ્યો. બલભદ્રમાં જ્યાં હસ્તિનાપુરને ખેંચવા જાય અને જમનાજીમાં બોળવા જાય. દુર્યોધન પગમાં પડ્યો, મારી ભૂલ થઈ, હે ગુરુવર્ય ક્ષમા કરો. બલભદ્ર કે શું કહેતો તો? અમે પગનું ચંપલ છીએ એમ, અને તું માથાનો મુગટ, અમે માથા પર બેસવાની કોશિશ કરી છે એમ. હે ગુરુ મારી ભૂલ થઈ, ક્ષમા કરો. આ વખતે બલભદ્રનો ક્રોધ શાંત થયો. શામને લક્ષ્મણને આગળ કરી દે. શામ લક્ષ્મણને આગળ કરી દીધા, લગ્ન સંપન્ન કરીને મોકલી દીધા. બલભદ્ર લઈને ચાલતા થઈ ગયા. હસ્તિનાપુર હજી ત્રાસા છે હો. બલભદ્રજી મહારાજનો પરિક્રમ બતાવે છે. આ જોઈ આવજો, જૂની દિલ્હી, આ નવી દિલ્હી નહીં, જૂની દિલ્હી હજી ત્રાસી છે. હસ્તિનાપુર બલભદ્રજીનું પરાક્રમ બતાવે છે. આ વખતે બલભદ્રજી મહારાજ શામ લક્ષ્મણના લગ્ન સંપન્ન કરી દ્વારકા વધાર્યા. સ્વાગત કરવામાં આવ્યું. ભગવાન નમસ્કાર કર્યો. હે બલભદ્ર આવી ગયા દાઉ? હા. દુર્યોધન માની ગયો, તોય શિષ્યનું છુપાવે, તોય શિષ્યને ઢાકે. હા કૃષ્ણ મેં દુર્યોધનને કીધું અને દુર્યોધને તરત જ શામ લક્ષ્મણને આગળ કરી દીધા. ભગવાન કે તો મને હસ્તિનાપુર ત્રાસું કાં દેખાય? આ હળમુસળનું ધ્યાન કર્યું તું કોને? દાઉ. આ પ્રમાણે કીધું. દાઉ મીંડા હસવા. કૃષ્ણ તું કહેતો તો એ વાત સાચી છે. આ દુર્યોધન સમજો નહીં અને હસ્તિનાપુરને જમનાજીમાં બોળવા તૈયાર થયો અને શામ લક્ષ્મણને આગળ કર્યા. ખૂબ સમજાવ્યા છે. અનેક પ્રકારનો આનંદ થયો. હે રાજન, ભગવાન દ્વારકામાં રહે છે, અનેક પ્રકારનો આનંદ થાય. આ વખતે થયું શું? ભગવાન દ્વારકેશ લીલા કરી રહ્યા છે. આ વખતે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા કરતા પોતે દ્વારકામાં પ્રવેશ કર્યો. દ્વારકામાં પ્રવેશ કર્યો. વિચાર કર્યો ભગવાનનો આ ઘર છે, દ્વારકા ભગવાનનું ધામ છે. વિચાર કર્યો હમણાં ઘણા દિવસથી આ ઝઘડો નથી જોયો, ભગવાનના ઘરમાં ઝઘડો જોઉં. આ વખતે ભગવાન વિચાર કર્યો જે ઘરમાં ભગવાન ન હોય, ભગવાનને 16,108 પટરાણી, એમાં જે ઘરમાં ભગવાન ન હોય ત્યાં ઝઘડો કરાવવો. આમ કહી નારદ મુનિ ચાલતા થયા. પહેલો ભવન માં રૂક્ષ્મણીનો છે. રૂક્ષ્મણીના ભવનમાં ગયા. અંદર ગયા. જોયું ભગવાન ઉઠી સવારમાં સ્નાન કરી અને સંધ્યા વંદન કરે. નારદ મુનિને જોઈને કે પધારો નારદ મુનિ. નારદ મુનિ કે આપ સંધ્યા વંદન કરો. હે ભગવાન હું ફરી પધારીશ. આમ કરીને જોઈ લીધું, ચારે બાજુ નજર કરી. વિચાર કર્યો એક ઘરમાંથી બીજા ઘરમાં જવાય એવો રસ્તો ખરા? ભગવાન બીજા ઘરમાં આવે પાછા. આમ કહીને જોયું બીજો દરવાજો નથી. ત્યાંથી નીકળ્યા, બીજા ભવનમાં ગયા, જામવંતીના ભવનમાં. જોયું તો ભગવાનમાં સવારમાં ઉઠી સંધ્યા વંદન કરીને દૂધનો કટોરો પીવે છે. પધારો નારદ મુનિ, સાથે દૂધ પી. નારદ મુનિ કે ટાઈમ છે નહીં હમણાં. જોયું એક ઘરમાંથી બીજા ઘરમાં જવાય એવો રસ્તો અહીં નથી. ત્રીજું સત્યભામાનું ભવન છે, જ્યાં જોયું ભગવાન પોતે સત્યભામા સાથે વાતો કરે છે. પધારો નારદ મુનિ. નારદ મુનિ કે ટાઈમ છે ને. આમ કહીને ચારે બાજુ જોયું, આમાં દરવાજો નથી ને, એક ઘરમાંથી બીજા ઘરમાં જવાય એવો. બધામાં ભગવાન કાં?
આમ કહીને જોવે છે સત્યભામા ભગવાનને કે ભગવાન આ નારદ મુનિ શું ગોતે છે, કઈ ખોવાઈ ગયું છે? ભગવાન કે ખોવાઈ ગયું તો ગોતી લેશે. આમ કે નારદ મુનિ ચોથા ભવનમાં ગયા, કાલિંદીના ભવનમાં. ત્યાં જોયું ભગવાન સુધર્મ સભામાં જવાની તૈયારી કરે. છઠ્ઠા ભવનમાં ગયા, નગ્નજીતના ભવનમાં જોયું તો ભગવાન પોતે બ્રાહ્મણોની પૂજા કરે. આગળ ગયા મિત્રવિંદના ભવન, જોયું તો ભગવાન પોતે સત્સંગ કરે છે. આમ કરતા કરતા 16,108મો છેલ્લો ભવન આવ્યો. એમાં ભગવાન બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા. નારદ મુનિ આવીને જ્યાં જોયું કે આમાં ભગવાન, તો ભગવાનને બ્રાહ્મણોને જમાડે છે. વિચાર કરો અહીંયા ભગવાન છે. અને ભગવાન બોલ્યા, નારદ મુનિ આ છેલ્લો ભવન છે, અહીંયા હવે બેસીને જમી લ્યો બ્રાહ્મણોની હારે, હવે ભવન છે નહીં હો. આમ કીધું. નારદ મુનિ કે ભગવાનના પગમાં પડીને કે ભગવાન મને તો એમ હતું કે જે ભવનમાં તમે ન હો તો ત્યાં જઈને ઝઘડો કરાવું. ભગવાન કે નારદ તો તારા જેવા નારદ આવીને રોજ મારા ઘરમાં ઝઘડા કરાવે. આ પ્રમાણે વાત કરી. શું છે નારદ, શું સમાચાર લે એવા કઈ છે ને ભગવાન કુશળમાં? શું પાંડવો કુશળમાં? હા, આપ તેની પાસે જઈ અને સમાચાર લઈ આવો. પાંડવો શું કરવા માંગે છે, પાંડવોની શું ઈચ્છા છે? આ પ્રમાણે કીધું. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા. આ બાજુ નારદ મુનિ ચાલતા થયા. જરાસંધ પોતે 18,000 રાજાઓને કેદ કર્યા. કેદ કરીને રાજાઓને દુઃખ આપે છે. આ વખતે 18,000 રાજાઓએ ભેગા મળી એક દૂતને વાત કરી અને દૂતને કીધું તમે જઈ અને દ્વારકાનાથને મળો અને સંદેશો મારો દ્વારકાનાથને પહોંચાડો. સંદેશો મોકલો. દૂત લઈ અને પોતે ચાલતા થયા અને દૂત પોતે દ્વારકામાં ગયા. હે રાજન, આ દૂત દ્વારકામાં ગયો. દ્વારકાનાથે સ્વાગત કર્યું, પધારો. બેસાડ્યા. દૂતે કીધું 18,000 રાજાઓ કેદમાં છે, જરાસંધના કેદમાં, એનો દૂત બનીને આવ્યો છે. આ સંદેશો લઈ આવ્યો. શું છે સંદેશો? અને દૂતે આ સંદેશો ભગવાનને સંભળાવ્યો અને કીધું, હે ભગવાન, આપ તો કરતુમ અકર્તુમ અન્યથા સમર્થ છો. હે ભગવાન, આ બધાના દુઃખનો નાશ કરનાર છો. હે મારા નાથ, આ જરાસંધ અમને બહુ હેરાન કરે છે. 18,000 રાજા એટલે કે જીવ. આ જીવને કાળ આવે. હે, જરા એટલે વૃદ્ધાવસ્થાઓ. જરાનો સંસ્કૃતમાં જરા કહેવાય, જેને ગુજરાતીમાં વૃદ્ધાવસ્થા કહેવાય. એ ભગવાન, આ વૃદ્ધાવસ્થા રૂપી જરા અમને બહુ હેરાન કરે. અમે ખૂબ દુઃખ ભોગવી છીએ. માટે હે ભગવાન, તમે અમને આમાંથી છોડો. હે ભગવાન, આ જરાસંધ અમને હેરાન કરે, અમને આમાંથી બહાર કાઢો. હે ભગવાન, આપ દયા કરો. આમ કહી દૂતનો સંદેશો વાંચ્યો. ભગવાને કીધું, જાઓ 18,000 રાજાને કહેજો, હું અવશ્ય તેને છોડાવીશ. આમ કહીને ચાલતા થયા. દૂતે આવી રાજાઓને વાત કરી. આ બાજુ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા પાંડવો પાસે ગયા. પાંડવોને કીધું, હે પાંડવો, આપ શું કરવા માંગો છો? અને નારદ મુનિએ પ્રસ્તાવ મૂક્યો. આ ઉપર ગંભીર વિચાર કરવા લાગ્યા, શું કરીએ? ત્યારે પાંડવો કહેવા લાગ્યા, હે નારદ મુનિ, અમારે રાસુ યજ્ઞ કરવાની ઈચ્છા છે. બહુ સારું. આમ કહી નારદ મુનિ પાંડવોની ઈચ્છા સાંભળી પોતે ચાલતા થયા અને ભગવાન પાસે જઈને વાત કરી. આ વખતે ભગવાન પોતે ઉદ્ધવ અક્રૂરને પૂછે કે હે ઉદ્ધવ અક્રૂર, આ 18,000 રાજાઓનો દૂતનો સંદેશો આવ્યો છે, આપણે શું કરી? બધા વિચાર કરે છે શું કરવું આ 18,000 રાજાઓને છોડાવવા માટે. આ વખતે નારદ મુનિ આવીને વાત કરી કે હે ભગવાન, પાંડવો રાસુ યજ્ઞ કરવા માંગે છે. આ વખતે વાત કરી ત્યારે ઉદ્ધવ ઉભા થયા. ઉદ્ધવ ઉભા થઈને ભગવાનને કહેવા લાગ્યા, હે ભગવાન, યષ્ટવ્ય રાજસૂયેન દિકચક્ર જયના વિભો અતો જરા સુત જય ઉભયાર્થો મતો મમ. હે ભગવાન, હું તમને એક ઉપાય કહું. શું? એ ભગવાન, 18,000 રાજાઓને જેલમાંથી છોડાવવા છે. આ બધું પાંડવોને રાસુ યજ્ઞ કરવો. રાસુ યજ્ઞ કરવો હોય તો દિગ્વિજય કરવો પડે.
બધાઓને જીતવા પડે માટે હે ભગવાન આ એક કાકરી બે પક્ષી મળશે, પાંડવો પાસે રાસુ યજ્ઞ કરાવો અને આ રાસુ યજ્ઞ દિગ્વિજય કરવો પડે, જેની અંદર જરાસંધને પણ જીતવો પડશે. માટે 18,000 રાજાઓને જેલમાંથી અવશ્ય છોડાઈ લઈશું, બે કામ થઈ જશે આપણા. બહુ સારું. આ પ્રમાણે વાત કરી નારદ મુનિ પ્રસ્તાવ લઈને આવ્યા છે. ભગવાન પાંડવો રાસુ યજ્ઞ કરવા માંગે છે. બહુ સારું. નારદ મુનિ નારાયણ કરતા ચાલતા થયા. પાંડવોએ વિચાર કર્યો આપણે રાસુ યજ્ઞ કરવો છે. આ રાસુ યજ્ઞની અંદર બેસવાનું કોને? ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ કહેવા લાગ્યા, હે મોટા ભાઈ, આપ ધર્મ રાજા છો, મોટા ભાઈ છો, આપ અને દ્રૌપદી બંને રાસુ યજ્ઞમાં બેસો. બહુ સારું. પણ બ્રાહ્મણોને આમંત્રણ કરવા જવા પડશે. ભીમ કે હું કરી આવીશ. બહુ સારું. બ્રાહ્મણ માટે ભોજનની વ્યવસ્થા એ ભીમ કે હું બધું કરી નાખીશ. ત્યાર પછી આ મંડપ સર્વિસ લેવા જવું પડશે. આ યજ્ઞ મંડપ શાળા જોઈને કોણ જશે? નકુલ કે હું જઈશ. બહુ સારું. આ વખતે સહદેવને કીધું તમે શું કરશો? સહદેવે કીધું કે હે મોટા ભાઈ, આની અંદર આપણે ભગવાનને પણ સાથે રાખવા જોઈએ, જેથી આપને કામમાં ખ્યાલ આવે. બહુ સારું. સહદેવે કીધું હું ભગવાનને લઈ આવીશ. અર્જુનજી મહારાજ કે બ્રાહ્મણોને દક્ષિણા દેવા માટે સોનું હું લઈ આવીશ. આ પ્રમાણે કામના ભાગ પડ્યા. ત્યારે અર્જુનજી મહારાજે કીધું સૌ પહેલા આપણે ભગવાનને લઈ આવી. બહુ સારું. સહદેવ કે હું ભગવાનને લેવા જાઉં છું, પણ આજે નહીં જાઉં. ભીમ કે આજે જ જવાનું. રાસુ યજ્ઞ કરવો હોય તો પછી એમાં ઢીલા નાંગર શું કામ રાખવા જોઈએ? આપણે જલ્દી ભગવાનને લઈ આવી. આ પ્રમાણે કીધું. સહદેવ કે જાવ તો ખરા, પણ આજે નથી જવાનું કારણ એ છે કે જોગણી માતાનું ઘર સામે છે. ભીમ કે તો મારે જ્યારે રાસુ યજ્ઞ કરવો છે, એમાં દિગ્વિજય કરવો પડશે, એમાં રાજાઓને મારો જવા, મને જોગણી માતાનું ઘર 6 મહિના આડું રહેશે. બોલ તારું શું કહેવાનું થાય? ધર્મરાજા કે ભાઈ જો વાદ વિવાદ કરવો હોય તો આપણે રાસુ યજ્ઞ કરવો નથી. સહદેવ કે ચાલો હું જાઉં છું. આમ કઈ સહદેવ ચાલતા થયા. સહદેવ પોતે ત્રિકાળ જ્ઞાની હતા. ચાલતા થયા. જોગણી માતા સામે આવ્યા. કેમ સહદેવ તને ખબર નથી? તું ત્રિકાળ જ્ઞાની છો, આજે હું સામે હતી અને તે છતાંય આજ તું બહાર નીકળો. શું કરું ભીમભાઈ? આ મહિના નહીં હવે લડાઈ કર. સહદેવ કે માં તમારી સાથે લડાઈ કરું તો હું હારી જાઉં, આપ દયા કરો. નહીં. આ વખતે ખૂબ કીધું. જોગણી માતા સમજાને લડાઈ કર. સહદેવ અને જોગણી માતા બંને લડાઈ કરે છે. આ વખતે સહદેવ યુક્તિ ગોતી અને પોતે બાણ ઉપર તીરનો ઘા કર્યો. આ વખતે જોગણી માતાના વસ્ત્ર આ સહદેવે લઈ લીધા. સહદેવ મુખ ફેરવી ઉભા રહી ગયા. જોગણી માતા કે સહદેવ મારા કપડા આપ. સહદેવ કપડા આપ્યા. જોગણી માતા પ્રસન્ન થયા. માગી લે સહદેવ, હું તારી પર પ્રસન્ન થઈ, માગ શું જોઈ? સહદેવ કે માગવાનું કહેતા તો હે જોગણી માતા, એકના અનેક સહદેવ થાય. એકના અનેક સહદેવ થાય. તથાસ્તુ. આમ કહી સહદેવ ચાલતા થયા અને દ્વારકા પધાર્યા. દ્વારકામાં સ્વાગત કર્યું સહદેવનું. સહદેવ સુદર્મા સભાની અંદર ગયા. ભગવાન બલભદ્રને, ઉગ્રસેન બધાએ નમસ્કાર કર્યા. કુશળ સમાચાર પૂછ્યા. આ વખતે વસુદેવ દેવકીને નમસ્કાર કરવા માટે ગયા. રાતનો સમય છે, બેઠા છે બધાય. આ વખતે ભગવાને કીધું હે સહદેવ, ભલે આપ પધાર્યા, પધારવાનું કારણ શું? સહદેવ કે હે ભગવાન, અમારે રાસુ યજ્ઞ કરવો છે. હા તો આપ કૃપા કરી પધારો. બહુ સારું. અવશ્ય પધારશું, કેમ નહીં? સહદેવ કે એમ નહીં ભગવાન, મારી સાથે જ ચાલો. બહુ સારું. બલભદ્ર કે કૃષ્ણ, એવો નિયમ છે રાસુ યજ્ઞ કરે તો બધા રાજાઓને જીતવા પડે. હા ભગવાન, એવો નિયમ છે. મોટા ભાઈ નિયમ તો છે અવશ્ય, કેમ નહીં? તો આ સહદેવ આપને અહીંયા બોલાવવા માટે આવ્યો છે, એના કરતા આપને પણ જીતવા પડે. અરે પણ આપણા ફૈબાના દીકરા થાય. આ કુંતાજી આપણા ફૈબા છે, એના દીકરા છે, અને આપણે એની સાથે લડાઈ કરવી થોડી પડે નહીં? જો આપને લઈ જાવ હોય તો આપણી સાથે પણ સહદેવ લડાઈ કરે. સહદેવ ભગવાન સામું જોયું. શું કરું? ભગવાન કે મોટા ભાઈની જીદ છે, લડાઈ કર. બહુ સારું. આમ કઈ રાત સુતા સવારે વહેલા જાગૃત થયા. આ વખતે સહદેવ લડાઈ કરવાની તૈયારી કરી. આ બાજુ ભગવાન બલભદ્ર, ઓદ્ધવ, અક્રૂર, પ્રદ્યુમ્ન, શાનુ, સામ
ભાનુ બધા ઊભા લડાઈ કરવા માટે તૈયાર થયા. આ વખતે લડાઈ માટે સૈન્ય તૈયાર થયું. સામે સહદેવ એકલા વિચાર કર્યો, આ મારે બધાને કેમ જીતવા? હાથમાં જલ લઈને કીધું, હે જોગણી માતા, આપ જો પ્રસન્ન થયા હોય તો હું કહું એટલા સહદેવ થાય. આમ કહીને જલ મૂક્યો. 10 ભગવાન પાસે, 15 બલભદ્રજી મહારાજ પાસે, 5 ઉદ્ધવ અક્રૂર પાસે, 5 પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ભાનુ, શુભાનુ, લંબા આદિ બધા પાસે 5 સહદેવ થયા. બલભદ્રજી મહારાજ કૃષ્ણને કે, કૃષ્ણ આ ફૈબાન દીકરા સહદેવ કેટલા? ભગવાન કે 10 તો મેં હાચવા. ઉદ્ધવ અક્રૂર કે 5 તો અમારી પાસે છે. બલભદ્ર કે 15 મારી પાસે સહદેવ. આ શું? ભગવાન કે નહીં જીતી શકે.